વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ચેનલ. મારી જવામાં સ્વાગત છે. અને ભાઈ કાલનો વિડીયો તમે જોયો હશે, ખૂબ મજા આવી. બહુ સરસ રિસોર્ટ છે અને ખૂબ જ મજા આવે તેવું અહીંનું વાતાવરણ છે, શાંતિ છે અને ચોખ્ખાઈ પણ છે. અને તમે વિડીયોમાં જોયું કે કેવી ફેસિલિટી છે અહીંયા, હાઈ ફાઈ ફેસિલિટી છે. તો દોસ્તો, એક ખાસ વિનંતી છે કે આ રિસોર્ટમાં તમે આવજો. વિશાલ ધ ગ્રીનવુડ લોડ, ઘણા બધા નામ છે પણ મર્જર તો બધું એક જ થાય છે. વિશાલ રિસોર્ટ કરશો ને તો પણ આવી જશે. તો અત્યારે મોર્નિંગ થઈ ચૂકી છે, સવારના 9 વાગી ગયા છે અને મોર્નિંગનો નાસ્તો રેડી છે. તો અમે હવે અમારું ચેકઆઉટ અહીંયા 11 વાગે છે. તો 11 વાગ્યાથી અમે ક્યાં જઈશું તે પણ બતાવીશું. પણ અત્યારે બંને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. પણ ગુડ મોર્નિંગ. પલભાઈ, કેવી મોજ પડી ગઈ તમને? મજા જ આવે ને, પણ કંઈ ઘટે. તો ભાઈ મોર્નિંગમાં અત્યારે અમારા રૂમનો આ નજારો છે અને અમે બધા લોકો રેડી થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ નીચે. અમારો નાસ્તો રેડી છે, તો આપણે બધા જઈએ નાસ્તો કરવા માટે. તો ફટાફટ નાસ્તો કરવા જઈએ. હાય, ગુડ મોર્નિંગ. લાલ, ગુડ મોર્નિંગ. નાસ્તો રેડી થઈ ગયો છે. ચાલો. તો કેવી મજા આવી? બહુ મજા આવી. નીંદર આવી ગઈ હતી ભાઈ? ફર્સ્ટ ક્લાસ. એવું છાટા જામ. તો નાસ્તામાં પણ ઘણી બધી વેરાયટીઓ હશે એવું લાગે છે જુદા, પણ હમણાં નીચે જઈએ તો ખબર પડશે કે શું શું બનાવ્યું છે નાસ્તામાં. તો બધા લોકો અમે જઈએ છીએ મોર્નિંગનો નાસ્તો કરવા માટે. ચાલો ભાઈ, લિફ્ટ ખોલો જલ્દી, ફટાફટ લિફ્ટ ખોલો. અચ્છા, કોઈ પણ એક લિફ્ટ હશે સીધી આવી જશે. 3 લિફ્ટ છે. જો અમારા લાલાભાઈએ તો બધી લિફ્ટને બોલાવી લીધી. કઈ લિફ્ટ પહેલી આવે છે તે જરા જોઈએ. ચલો, આવી ગઈ. ફાસ્ટ એન્ડ ફાસ્ટ, ફટાફટ આવી જાઓ. આપણે જવાનું છે ગ્રાઉન્ડ અને બધા લોકો અંદર આવી ગયા છે. કોઈ છે ભાઈ? હવે એ લોકો હમણાં આવશે તો આપણે જઈએ નીચે. વાહ, સરસ મજાનું છે ભાઈ. આ તો આરપાર દેખાય છે બધું. વાહ વાહ વાહ. તો ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયું છે. ચલો, બધા લોકો ખાવા બેસી ગયા છે. મોર્નિંગનો નાસ્તો અમે કરી લીધો છે અને હવે અમે પાછી ફોટોગ્રાફી કરવા જઈએ છીએ. અને કાલે તો વરસાદ હતો એટલે બહુ મજા નહોતી આવી, પણ આજે વરસાદ નથી એટલે થોડી ફોટોગ્રાફી થઈ જાય અને મજા પણ આવી જાય. તો આજે મોર્નિંગનો અહીંનો નજારો ખૂબ સરસ છે. અને આજે બસ હમણાં નાસ્તો કરીને આવ્યા પછી 1-1.5 કલાકમાં અમે અહીંયાથી ચેકઆઉટ કરીશું. ત્યાં સુધી અહીંયા અમે એન્જોય કરી લઈએ. આ શાંત વાતાવરણને અમે એકદમ મસ્ત આનંદ માણી લઈએ અને થોડી ઘણી બધી ફોટોગ્રાફી પણ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આ રિસોર્ટ એટલે
રિસોર્ટ છે. બાકી શું વાત છે, ઠંડુ વાતાવરણ, એકદમ શાંતિ, વારા ઘડીએ બોલવાનું જ મન થઈ જાય. તો આવું છે ગાઈઝ. અને આ રિસોર્ટમાં કદાચ તમે સાસણ બાજુ આવો તો મેંદરડા રોડ ઉપર રસ્તામાં જ આવશે. અને વિશાલ ગ્રીન રિસોર્ટ છે અને લોર્ડ્સ રિસોર્ટ એન્ડ હોમ્સ પણ છે. એટલે બધું અલગ અલગ નામ છે, પણ છે બધું એકનું એક જ. અને ડિપાર્ટમેન્ટ બધે અલગ છે. એક પ્રીમિયમ કેટેગરી છે અને એક ડિલક્સ છે. તો તમારે જે ચોઈસ થાય એ પ્રમાણે તમે રાખી શકો છો. અને ખૂબ જ મસ્ત એનો રિસોર્ટ અને નજારો છે. તો અચૂક આવવા જેવું છે. તો ખાસ વિનંતી છે કે મુલાકાત જો સાસણમાં જતા હોય તો આ રિસોર્ટ બુક કરજો, ખૂબ સરસ છે. અત્યારે અમે અહીંયાથી ચેકઆઉટ કરી લીધું છે અને અમે હવે જઈએ. બધા લોકો રેડી થઈ ગયા છે, ગાડીમાં સામાન મુકાઈ ગયો છે અને હવે હું જાઉં છું નીચે. બાય. Ground floor. The door is open. The lift will move upwards. બધા લોકો અમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે નીકળ્યા છીએ બહાર જવા માટે. તો અત્યારે અમે ચેકઆઉટ કરી લીધું છે અને બધાએ પાણી પીને અત્યારે બેસી ગયા છીએ. ત્યાં તો ભાઈ ઘણી બધી ગાડીઓ છે અને ખૂબ મજા આવે તેવું એનું આ રિસોર્ટ હતું. તો હવે આપણે જઈએ સાસણ બાજુ અને ત્યાં જો જીપ મળે તો આપણે સફારી કરવી છે, જંગલ સફારી. બધાને જંગલ સફારી કરવી છે ને? તો કંઈ વાંધો નહીં. અત્યારે ગાડી એક આગળ જાય છે અને એક અમારી પાછળ. તો જોઈએ. વરસાદ છે ભાઈ અને ગીરમાં અત્યારે ઝીપડા બાંધવાના છે, પણ આ વરસાદના આપણે ક્યાં જવું કે ના જવું. ખુલ્લી જીપ હોય એટલે પલટી જાય બી. તો અમે બધા ઝીપડા બાંધીને જઈએ છીએ જંગલમાં. બધા બેસી ગયા છે જીપમાં. જો આ ગાડીમાં પણ અડધા લોકો બેસી ગયા છે. હેલો.
કાળિયાર છે સિંગડાવાળા જલેબી. આમાં જોક ને એવું ન થાય ને થોડોક આગળ વધશે તો સરસ. પાડી દે ફોટા પછી જઈએ આપણે. હા કેવું સરસ આમ જોવે. હાલે દે. અહીંયા પાછળ છે અહીંયા લાઈટ જો એવું હા તો આ આખો ઝૂંટ આવ્યો ઝૂંટ છે. છે. આ આખો કેવું ઝૂંટ. સરસ છે. પાડી લે ફોટા. તો ભાઈ અહીંયા સામે તો જો કેટલા બધા સિંહ બેઠા છે. આહા ડાલા મઠ્ઠા. અને આપણે આ સફારીની ટૂર અહીંયા કમ્પ્લીટ મસ્ત થઈ ગઈ છે. પણ ધ્યાન રાખજો ઓપન જીપ છે ભાઈ, અહીંથી ભાગવાનો વારો આવશે. તો જોઈ શકો છો કે કેટલા બધા સિંહ અને સિંહણ બધા બેઠા છે. તો આ રીતે અમને અમારે જંગલ સફારી કમ્પ્લીટ અમારી પૂરી થઈ ગઈ છે. આમ જોવે. તો ભાઈ જંગલ સફારી કરી, હરણ ને મોર સિંહ ને એવું બધું જોવા મળ્યું છે. અને હવે અહીંયા ગાડીમાં બેસી ગયા છીએ અને અમે નીકળીએ છીએ સોમનાથ જવા માટે. અને ખુશીબેન જો ચાલુ કરી દીધા છે પડીકા, અને બધા લોકો નાસ્તો જે છે ચલો મિત્રો એ ચાલુ કરી દે છે, કારણ કે ટાઈમિંગ વગરનું છે એટલે હોટલ વોટલ રસ્તામાં હોય ના હોય એવું બધું બને. અને 1:15 વાગી ગયો છે તો અમે જઈએ સોમનાથ. સોમનાથ આવી ગયું છે ભાઈ, અને સામે જેનો ગેટ છે. Turn left at Shark Circle onto Somnath Mandir Road. મોબાઈલ ને બેલ્ટ, ફોન, ચાવી વગેરે લોકરમાં મૂકવા પડશે. સરસ મજાના દર્શન થઈ ગયા છે અને વરસાદ ફૂલ છે. સોમનાથ મહાદેવના દર્શન કરીને અમે લોકો નીકળીએ છીએ હવે આગળ જવા માટે. કયા પોઈન્ટે જઈએ છીએ એ પણ આપણે બતાવી દઈશું. પણ અત્યારે વરસાદ ફૂલ છે, તમે મારી દશા જોઈ શકો છો કે બધા પલટી ગયા છે અને મચ્છરીઓ વરસાદ છે. અને થોડોક અત્યારે વરસાદ સારો આવ્યો છે. જો આવો વરસાદ છે અહીંયા, અને અમે લોકો નીકળ્યા છીએ. ભગવાનના દર્શન પણ આપણને થાય નહીં, કારણ કે ત્યાં બધું એલાઉડ નથી. એટલે પાર્કિંગથી જ બધું કઢાવીને અને આપણે ખાનામાં મૂકીને જવું પડે. તો હવે અમે જઈએ છીએ આગળ. ચાલો ભાઈ, જમવા માટે આવી ગયા છીએ અને માધવ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ અને ખૂબ ફેમસ છે. બટેકા છે, સેવ ટમેટા છે, મગ છે. જેતપુર મંદિર. તો બસ દોસ્તો, જેતપુર મંદિરેથી આવી ગયા છીએ હોટલ પર, અને હવે બસ આટલું જ. અને અમારી ટૂર અહીંયા સમાપ્ત થાય છે. કાલે મોર્નિંગમાં હવે સુરત જવા નીકળવાના છે. બસ તો બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય હિન્દ, જય ભારત.